ખેરાલુ એસટી ડેપોની મહિલા ફ્રી પાસ સુંદર કામગીરી. ખેરાલુ એસટી ડેપો ખાતે 9/6/2025થી સ્કૂલની વિદ્યાર્થીઓના ફ્રી પાસ સરકારની સ્કીમ હેઠળ કામગીરી કરી. ખેરાલુ એસટી ડેપો ખાતે અમિતભાઈ બારોટ અને જિગ્નેશકુમાર સાલવી બંને પાસ કર્મચારીઓની સુંદર કામગીરી રહી. એસટી ડેપો ખાતે ખેરાલુ અને સતલાસણાથી આવતી જતી દરેક કોલેજોના પ્રતિનિધિ તેમની સંસ્થાની અભ્યાસ કરતી બહેનોના ફોર્મ ભરીને ફાઇલ લાવતા અહીંથી ફ્રી પાસ કઢાયા. ખેરાલુ એસટી ડેપો મેનેજર રમેશભાઈ ચૌધરીની ટીમની સુંદર કામગીરી. ખેરાલુ એસટી ડેપો ખાતે 15 જુલાઈ સુધી કુલ 5,335 જેમાં 50%થી વધુ દીકરીઓના પાસ નીકળ્યા. ડેપો મેનેજર રમેશભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ સરકારની 1,19,52,48ના ફ્રી પાસ કાઢવામાં આવ્યા હતા. ખેરાલુ એસટી ડેપો ખાતે કોઈપણ વિદ્યાર્થીઓને સમયસર મુસાફરી પાસની કામગીરી કરાય છે. ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ. શું નામ આપનું છે? મારું નામ છે રમેશભાઈ ચૌધરી, ડેપો મેનેજર તરીકે ફરજ બજાવું. ખેરાલુ ડેપોની એસટી પાસની કામગીરી અંગે શું કહેશો? ખેરાલુ ડેપોમાં જે નવું શૈક્ષણિક સત્ર ચાલુ થયું 9 જૂનથી તે આજ દિન સુધી આજ તારીખ સુધી આશરે 5300 પાસ અને ટોટલ 1.25 કરોડ જેવા એમાઉન્ટના પાસ નીકાળવામાં આવ્યા છે. શું વધુમાં વ્યવસ્થા કરાય છે કોલેજોને? સ્કૂલો કોલેજોમાં જે ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે ઓનલાઈન પાસની, એમાં સ્કૂલ કોલેજમાં એમને CTS નંબર, આધાર બેઝડ UIS નંબર હોય છે, એના સાથે ઓનલાઈન એમની એપ્લિકેશન સાથે ફોર્મ અહીંયા જમા કરાવે છે. એટલે વિદ્યાર્થીઓનું કોઈ પાસ બારી પર આવવાનું રહેતું નથી, એમનું સત્ર કે ભણવાનું કંઈ બગડતું નથી અને અહીંયાથી પાસ પ્રિન્ટ કરી અને સ્કૂલમાં પહોંચાડી દેવામાં આવે છે, જેથી અહીંયા લાઈનોના પ્રશ્ન રહેતા નથી અને એમનો અભ્યાસ પણ બગડતો નથી.